એ તો કરવું પડે. તો તમારે કાં તો એવો એક્ઝામ્પલ ફાઇન્ડ કરવો પડે કે જેમાં અસ્વીકૃતિ હોવા છતાંય વ્યક્તિ સુખી હોય અને સ્વીકૃતિ હોવા છતાંય વ્યક્તિ દુઃખી હોય. આ બેમાંથી કોઈ એક્ઝામ્પલ મળે તો કહી શકાય કે આ બરાબર નથી, અથવા તો આ ખોટું છે, અથવા તો આમાં કંઈક ગેપ છે. કોઈક એક્ઝામ્પલ એવો જો. કે જ્યાં સ્વીકૃતિ પણ છે અને દુઃખ પણ છે, અને જ્યાં અસ્વીકૃતિ પણ છે છતાં સુખી છે વ્યક્તિ. થોડું પરિવારમાં જોશો એટલે મળશે એક્ઝામ્પલ. હા, જી. ધારો કે કોઈને કોઈ એક શાક વધારે ભાવે છે, પણ શરીરને હેલ્થને સારું રાખવા માટે ગ્રીન સબ્જીને એવું ખવડાવીએ, આમ અસ્વીકૃતિ છે, પણ આપણા માટે એવું ખવડાવીને સુખી થવાનું છે કે ભાઈ હેલ્થ માટે સારું છે. અને જ્યારે બટાકાનું શાક કે એવું કોઈ પણ એક શાક રોજ બનાવીને દુઃખી થવા જેવું જ છે. એટલે સ્વીકૃતિ બતાવીને દુઃખી થાવ, અસ્વીકૃતિ આપીને સુખી થાવ. તો હવે થોડું આને સમજીએ. જેમ કે તમે કોઈકને, તમે એવું કહેવા માંગો છો કે કોઈકની માટે કંઈક હેલ્ધી છે જે તમે બનાવીને આપો છો, હે ને, અને એને અસ્વીકૃતિ છે. આપણા માટે સુખ માટે ખાઈ તો લે જ છે. હા, બરાબર છે. એટલે તમને ખોટું ના લાગે એટલે ખાઈ લેજો, એવું કહો છો ને તમે. પણ હેલ્થ તો બધાની સારી જ છે ને, એમાં સુખ બધા માટે છે. એટલે તમને કહેતાય નથી કે મીઠું રહી ગયું હોય તોય ચલવે જ છે એમ, એટલે એ સેન્સ. તો બરાબર છે. આપણે એ વાત કરીએ છીએ કે એમાં તમે જુઓ, કેવું કે ન કેવું એ એક્સપ્રેશનનો મુદ્દો છે. સ્વીકૃતિ થાય છે કે નહીં એ અંદરનો મુદ્દો છે. જેમ કે મને નથી ભાવતું, પછી હું તમને નથી કહી શકતો એટલે જમી લઉં છું, અલગ મુદ્દો. એ સ્વીકૃતિ થઈ? હે? હા, હેલ્થ ભલે ને હેલ્થ માટે હોય, નહીં મેં પોઝિટિવ જ છે, મેં એમ નથી કહેતો કે કંઈક નેગેટિવ, બટ મને સ્વીકાર જ નથી થતો. માન લો કે કોઈ પણ એવી સબ્જી છે કે જે હેલ્થ માટે મારા માટે સારી છે, બટ મેં સ્વાદના રેફરન્સથી ખાઉં છું તો મને નથી મજા આવતી. હવે તમે ગમે એટલા લોજિક આપશો, હે ને, કે આનાથી આ મળે, આ મળે, આ મળે, પણ મારા માટે યોગ્ય, મારા માટે એની સ્વીકૃતિ છે જ નહીં, તો મને સુખ મળશે? જેમ કે એક બહુ અને નેગેટિવલી જુઓ, જે લોકો વ્યસન કરે છે, તમે એને 10 લોજિક આપો વ્યસન ન કરાય એના, એ સામે તમને 10 લોજિક આપશે શું કામ કરાય, હે ને, સમજે? હવે શું કહેવાય, એને નથી ખબર કે વ્યસનથી હેલ્થ નહીં સારી થાય અથવા તો પ્રોબ્લેમ આવશે, એને ખબર જ છે કે નહીં? માહિતી તો છે, બટ એ વસ્તુમાં, જેમ કે આપણે એ વાત કરતા હતા કે વ્યક્તિ જે પણ કંઈક કરે છે સુખી થવા માટે કરે છે, એ જોયું. તો વ્યસનમાંથી જે સુખ મળે છે ને બીજેથી એને અત્યારે નથી મળતું, એટલે એમાં એની સ્વીકૃતિ છે. ભલે હેલ્થ જાય એનાથી એને મતલબ નથી, પણ અત્યારે તો સુખ આપે છે ને એમ. મેં જ કીધું, જે પડે સ્વીકૃતિ એ પડે સુખ, જે ક્ષણે અસ્વીકૃતિ એ ક્ષણે દુઃખ. સમજે? બની શકે મારા માટે અસ્વીકૃતિ હોય એટલે મેં દુઃખી થાઉં, બટ એ નહીં થાય, કારણ કે એના માટે તો એ સ્વીકૃતિ છે. જેમ કે તમે હેલ્થ કોન્શિયસ થઈને કંઈક વિચારો છો તો તમારી માટે એની સ્વીકૃતિ છે એટલે તમે દુઃખી નહીં થાવ, બટ સામેવાળાને એની અસ્વીકૃતિ એટલે એ તમને કહે નહીં, પણ એના અંદર તો અસ્વીકૃતિ બનેલી રહેશે. જ્યારે સ્કોપ મળશે ને તો બહાર જમ્યા આવશે, હે ને? જ્યારે કંઈક તમે બહાર ગયા હશો કે હશે તો આડું અવડું તારક મહેતામાં પેલા તારકભાઈ ખાય છે એવું, હે ને? કેવળ મતલબ સ્કોપ મળશે એટલે એ વસ્તુ દેખાશે. જ્યાં સુધી એને સ્કોપ નહીં મળે ત્યાં સુધી સુસુપ્ત રહેશે અથવા તો દબાયેલી રહેશે. બટ એનો મતલબ એ નથી કે એને સ્વીકૃતિ છે. અસ્વીકૃતિ છે, જસ્ટ દેખાડતો નથી, અને સામે તમારી સ્વીકૃતિ છે જે તમે એને દેખો. અત્યારે પરિવારમાં આ રીતના જ ચાલે છે એકબીજા પર. મેં જ કીધું, ડોમિનેટિંગ વાળું હોય તો કોઈ પચાવે છે અને કોઈ આપે છે, એમ લાઈક, હે ને? કોઈકનો ગુસ્સો પચાવે છે, કોઈકનો, હે ને, જીદ પચાવે છે. એકાદ જણ પચાવતું હોય એટલે ચાલે જ પરિવાર, એક બે જણ. તો ફરીથી એકવાર, સ્વીકૃતિ છે છતાં એ વ્યક્તિ દુઃખી છે,
અને અસ્વીકૃતિ છે છતાંય વ્યક્તિ સુખી છે. જો તો અને ફરીથી એકવાર જોઈએ એવું કઈ ધ્યાનમાં આવતું હોય તો. ચાલો અને બીજી રીતના પૂછું હે ને? પરિવારમાં જેટલા પણ સંબંધ છે એ સંબંધની સ્વીકૃતિ છે, હા કે ના? હે થોડું વિચારીને કહેજો, એમ પ્રભાવિત થઈને નહીં, હે ને? થોડું વિચાર. સંબંધમાં સ્વીકૃતિ છે કે નથી? તો કેમ ચાલે છે અત્યારે પરિવાર? કેમ ચાલે છે? 4 જણ સાથે કઈ રીતના રહે છે? 4, 3, 5 હે? અત્યારે કેમ ચાલે છે પરિવાર? સ્વીકૃતિ નથી છતાંય તો શું કામ રહે પરિવારમાં? છૂટા કેમ નથી થઈ જતા આપણે? હે? એ માઇકમાં કોણ હતો સંભળે? સામાજિક દબાવ છે ને, વ્યવસ્થા છે. આજે વ્યવસ્થામાં દબાવ હોય કે ના હોય? ખોટી વ્યવસ્થામાં દબાવ હોય, સાચી વ્યવસ્થા તો સહજ. જેમ કે એક એક્ઝામ્પલ આપો, તરસ લાગે તો આપણે શું કરીએ? આમાં કોઈ દબાવ છે તમને બાય ફોર્સ કોઈ કહે ના પાણી જ પીવો, આ નહીં? આપણને વેરીફાઈ થયેલું છે, આપણે ચકાસ્યું છે કે તરસ લાગે તો પાણી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તો નાનું હોય, મોટું હોય કે વૃદ્ધ હોય, જ્યારે તરસ લાગશે ત્યારે પાણી જ પીશે. એમાં કોઈ એ વ્યવસ્થા છે શરીરની. શરીરમાં પાણી ઓછું થાય, ઇન્ડિકેશન આવે એટલે તરસ લાગે ને આપણે પૂરું કરીએ એટલે વ્યવસ્થા પાછી. તો વ્યવસ્થાનો દબાવ નથી, સહજ, ઇઝી છે. જ્યાં અવ્યવસ્થા છે ને એનો તો દબાવ છે. એટલે રહેવું પડે છે પરિવારમાં, આ દબાવ છે. મન નથી છતાં સાંભળવું પડે છે, આ દબાવ છે. અથવા તો કોઈ માન્યતા હોઈ શકે કે જેમ કે સારી માન્યતા છે કે હવે આ પરિવાર છે જે છે એને એક્સેપ્ટ કરો, એમ. તો એમાં પછી ચાલે છે, બધું હેન્ડલ કરી લઈએ, લેટ ગો, જેને કે થોડુંક જતું કરીને પણ ચાલે છે. એ જતું કરવું અને એક્સેપ્ટ કરવું આ બે અલગ વસ્તુ છે. સો આપણે એટલે આ ક્વેશ્ચન ફરીથી એટલે મેં પૂછ્યો કે સ્વીકૃતિ એ બેઝિકલી જતું કરવું કે કોમ્પ્રોમાઇઝ કરવું નથી. સ્વીકૃતિ છે તો એ 100% છે, હંમેશા બનેલી રહેશે, તો જ એ સુખ આપશે. એમાં અપ્સ એન્ડ ડાઉન્સ નથી. જ્યારે અત્યારે શું થાય છે કે પરિવારમાં માન લો કે સ્વીકૃતિ નથી, હે ને? તો જે રીતના ચાલે છે એમાં કોઈ એક વ્યક્તિ જેને એવું લાગે છે કે સંબંધ ઇમ્પોર્ટન્ટ છે, એ કોઈ પણ રીતના સંબંધમાં જીવવાનો પ્રયત્ન કરશે, મને કમને. કારણ કે એને એવું માન્યું છે કે સંબંધ મારી માટે ઇમ્પોર્ટન્ટ છે. કેમ જીવવું એનો આઈડિયા નથી, બટ લેટ ગો કરીને, કોમ્પ્રોમાઇઝ કરીને, ચલવી લઈને ચાલે છે. અત્યારે જે હા સોમાન ના ભોગે, અથવા તો આસ્થાવશ પોઝિટિવલી જોઈએ તો આસ્થાનો પાર્ટ છે. આજે ભારતમાં પરિવાર બચ્યા છે એનું કામ, જે અધ્યાત્મવાદે જે કામ કર્યું ને એના કારણે પરિવાર છે, જે થોડા ઘણા દેખાય છે. જે રીતના અત્યારે આપણે પણ ભૌતિકતા બાજુ જઈએ છે, એક સમય પછી પરિવાર ખતમ થઈ જશે, જે વેસ્ટર્ન કલ્ચરમાં થયું.
હજી આપણી પાસે સ્ટ્રેન્થ છે, બટ કેમ જીવવું ને એનો ઉકેલ નથી. એટલે જ્યારે સ્કોપ મળશે ને અલગ થઈ જશે. મેં કહું છું. હા માહિકા. સમય સાથે સ્વીકૃતિનો ભાવ બદલાતો રહે છે. હા હા, એટલે જેમ કે એક એક્ઝામ્પલ આપો તો. જો હાલ મેં કીધું હેલ્થ કોન્શિયસ, હા, 3 વર્ષ પહેલા જ્યારે મેં ડ્રિંક આપેલે સવારે પાલકનો અને કોથમીરનો રસ બનાવવાનું ચાલુ કર્યું 3-4 વર્ષ પહેલા, ત્યારે મારા હસબન્ડને નહોતો ભાવતો, મોઢું બગાડીને પી લેતા. હા અને હવે સામેથી જ બધું લઈને આવે કે તું રસ બનાય, કારણ કે બ્લડ બી એનાથી વધે. એટલે એમની સ્વીકૃતિ થઈ ગઈ ને હવે એમાં એમનું સુખ બી છે કે એમને ખબર પડી કે મારા માટે બી સારું છે. જ્યારે 3 વર્ષ પહેલા એમની માટે એ સુખ નહોતું, હા પણ એના 2 વર્ષ એના પછીના નેક્સ્ટ યરથી એમને ખબર પડી કે ના મારા માટે બધું બરાબર. સારું છે. એટલે હા. એટલે સુખ નિરંતર સુખ બદલાવું ના જોઈએ ને. હા તો એ એમને નથી બદલાતું રહે. એટલે એ તમે જ કીધું કે સ્વીકૃતિ બદલાણી હા, તો જ્યાં બદલાની નથી થઈ, પહેલા નથી, નથી. તો મેં જ કીધું અસ્વીકૃતિ હશે તો દુઃખ તો હશે જ. જ્યાં હવે તો સુધી મને સામેથી સ્વીકૃતિ આપીને હા, એટલે એમને જ વેરીફાઈ કર્યું હશે, એમને પોતાની રીતના જ ઓબ્ઝર્વ કર્યું હશે ને એમને સમજમાં આવ્યું કે આ વસ્તુ મારા માટે યોગ્ય છે. એટલે એમની સ્વીકૃતિ બની. હવે એમની માટે એ વસ્તુ દુઃખનું કારણ નથી. નથી. એટલે અસ્વીકૃતિ સ્વીકૃતિમાં બદલાઈ શકે ખરી. હા, અસ્વીકૃતિ સ્વીકૃતિમાં બદલાય બદલાઈ શકે. જો એ વ્યવસ્થિત હશે તો. હા એ તો હે ને? ડ્રિંક બાકી ન થાય. હે? જેમ કે અત્યારે આપણે પરિવારમાં જીવીએ છીએ, હે ને? સ્વીકૃતિ પ્રમાણે જીવીએ છીએ કે અસ્વીકૃતિ પ્રમાણે? કહેવાનો મતલબ પરિવારનું સ્ટ્રક્ચર છે, કેમ જીવવું એનો આઈડિયા નથી. જેમ કે પરિવારમાં વૃદ્ધ હોય, હે ને, પછી 3 જનરેશનનું જે સ્ટ્રક્ચર છે આપણી પાસે છે, બટ 3 જનરેશન સાથે મળીને સુખપૂર્વક કેમ જીવી શકે એનો કોઈ વિકલ્પ નથી. તો અત્યારે શું છે, સ્ટ્રક્ચરમાં ચાલે છે જે કીધું એમ કે જ્યારે સ્કોપ મળશે ને ત્યારે અલગ થઈ જશે, કારણ કે સ્વીકૃતિ નથી. બટ જે સમયે એને સમજાઈ જશે શું કામ રહેવું પરિવારમાં, ત્યાર પછી સ્વીકૃતિમાં કન્વર્ટ થઈ જાય. પછી અલગ થવાની જરૂર નહીં પડે. જે તમે કીધું પેલા ધરાર પીતા, હે ને, બેરે પીતા, અને હવે એમને એના બેનિફિટ દેખાના, સમજાના, એટલે એની સ્વીકૃતિ. એટલે જે પડે સ્વીકૃતિ બનશે ને એ જ પડે સુખ બનશે. એની માટે વેઇટ કરવાની જરૂર નહીં પડે. સમજે છે? તો સ્વીકૃતિ અસ્વીકૃતિ હશે એને સમજીને સ્વીકૃતિમાં કન્વર્ટ થશે, અથવા તો જે નકામી વસ્તુ છે, અવ્યવસ્થિત વસ્તુ છે, એ બધી વસ્તુની સમીક્ષા થઈ જશે કે આ વસ્તુ કામની નથી, આ વસ્તુ યોગ્ય નથી, એ પણ થઈ જશે. તો એનાથી પણ હું દુઃખી કે સુખ, લાઈક એ રીતના પણ પ્રભાવિત નહીં થવું. હવે જોઈએ એક એક્ઝામ્પલ લઈએ એનો. એક ભાઈ કોટ કર્યું હતું આ રીતના, કોઈ એક્ઝામ્પલ આપો કે જેમાં સ્વીકૃતિ હોવા છતાંય દુઃખ હોય અને અસ્વીકૃતિ હોવા છતાંય સુખ હોય. એક મેં પૂછ્યો પ્રશ્ન કે આપણા ઘરની સામે આપણા પડોશી રોજ સવારે આવીને એમના ઘરનો કચરો નાખી જાય. હવે તમે એમને ઘણા સમજાવ્યા, ઘણી વાતચીત કરી, ઘણી બોલચાલ પણ થઈ ગયું, હે ને, પણ તે છતાં એમનું બિહેવિયર નિશ્ચિત છે. રોજ સવારે એમના ઘરનો કચરો તમારા ઘરની સામે નાખી જાય. પછી એમને પ્રસ્તાવ આવ્યો સ્વીકૃતિ બરાબર સુખ. એટલે મેં પૂછ્યું શું સોલ્યુશન શું થશે આ કેસમાં? મારે સંબંધ પણ નથી બગાડવો, હે ને, અને મારે એનાથી ડિસ્ટર્બ પણ નથી થવું. હું શું કરીશ? હા, બાસ્કેટ. હા હા, ભલે ને બાસ્કેટ તો જેમ કે આપણી પણ હતી અને એની પણ હતી, બટ એનું જેમ કે પહેલા એ રોજ એનો કચરો મેં સફાઈ કરું, પછી ઘરની સામે આવીને એનો કચરો નાખી જાય, એટલે પાછું રોજ મારે કરવું પડે. હું કેટલા દિવસ કરીશ? માન લો મારે સંબંધ સાચવવો બગાડવો નથી, તો હું શું કરીશ? સોલ્યુશન શું આવશે એનું? પ્રેક્ટિકલ વસ્તુ છે. જો તો સંબંધ પણ સાચવો છે અને દુઃખી પણ નથી થવું, હે ને, દુઃખી પણ નથી થવું. હા, જીવન વિદ્યામાં લઈને જીવન વિદ્યામાં લઈ આવો. હા, પછી હા આ બાજુ કોઈ હાથ ઊંચો કર્યો તો અહીંયા
પ્રેક્ટિકલ સોલ્યુશન શું હશે? તો આપણે કચરો 1 થી 2 દિવસ લઈશું, 3 દિવસ લઈશું, અઠવાડિયે લઈશું તો એને પોતાને રિયલાઇઝ થશે ને તો પછી એ કચરો આપણા ઘર આગળ નહીં ફેંકે. પણ એને તો મજા આવી ગઈ. માલ તમે એની ગેરંટી તમે કેવી રીતના લઈ શકો કે એને રિયલાઇઝ થશે જ? માન લો કે એને તો મજા આવી ગઈ કે રોજ તમે અચ્છા હા અહીંયા નાખી દો, એ સાફ કરી જ દેવાના. તો માન લો એને રિયલાઇઝ થયું જ નહીં, તો કેટલા દિવસ કરશો? રોજ પણ કોઈક દિવસ તો એને સ્વીકૃતિ આવશે જ સર, અને એ કરશે જ. તમારી આશા ખૂબ સાચી, પોઝિટિવ આશા છે. બટ પ્રેક્ટિકલી જુઓ, જ્યારે કચરો હું એનો લઉં છું ત્યારે મને એ તો થાય છે કે આવું એને ન કરવું જોઈએ, એવું થાય છે કે નહીં? ભલે મનથી લઉં કમનથી લઉં વોટેવર, પણ મારામાં થાય છે કે નહીં? ત્યાં જો તો માન લો કે એને જો કન્ડિશન શું હતી કે સંબંધ પણ મેન્ટેન રાખવો છે અને મારે દુખી પણ નથી થવું. આ કન્ડિશન છે સંબંધમાં, તો આવું જ હોય ને. હા તો મેં શું કરીશ એમ એને નથી સમજાતું, એ તો પ્રોબ્લેમ. એને સમજાતું હોત તો કચરો જ ના નાખત. હા તમે એ પણ કર્યું જઈને વાત, ઓબ્વિયસલી તમે કર્યું જ હોય હે ને. 1 દિવસ 2 દિવસ ચાલ્યું પછી તમે એકવાર ધ્યાન આકર્ષણ કરાવ્યું જ હોય કે આ યોગ્ય નથી, અથવા તો તમે કંઈક બીજી વ્યવસ્થા કરો, પણ તે છતાં એ માનતા નથી. હે દિવસ એમાં તો ઇનડાયરેક્ટ તો રિએક્શન જશે. તમે બોલવા, જેમ કે એક એક્ઝામ્પલ આપો, તમે બોલવાનું બંધ કરી દો, દિવાલ કરી દો, આ બધા સંબંધમાં પ્રોબ્લેમ તો ઊભા થશે. અગેન સંબંધ પણ સચવાવો જોઈએ અને મારે દુખી પણ નથી થવું. હા તો સ્વીકૃતિ બરાબર સુખ. જે તમે કીધું કે સ્વીકારી લો એટલે દુખી ન થઈ. મેં એ જ કહું છું, ભલે તમે એવું માનીને ચાલો કે આજે ને કાલે સુધરી જશે, રોજ સફાઈ કરી નાખીએ, એ સ્વીકૃતિમાં આવશે ખરું? કરો ભલે તમે, એમાં વાંધો નથી. અંદરથી સ્વીકૃત થશે કે આ બરાબર છે? થશે? ક્યારેય થશે? તો શું કરશું? પ્રશ્ન તો ત્યાંનો ત્યાં જ. કારણ કે અસ્વીકૃતિ મારામાં છે ને, એટલે હું દુઃખી તો રહીશ જ, એ નિશ્ચિત છે. કારણ કે નિયમ છે. હા ભલે મેં લેટ ગો, એને જ કીધું લેટ ગો કરવું અથવા તો કોમ્પ્રોમાઇઝ કરવું. લેટ ગો કરીને સુખી થવાતું હોત તો થઈ ગયા હોત. એ સોલ્યુશન નથી. હા રાહત મળશે. માન લો ઝઘડો નથી કરવો તો ઉઠાઈ લો ને, આ રાહત છે. રાહત મળવાથી હું સુખી થઈ જઈશ એવું તો નહીં થાય. હા એ તમારી બાજુમાં જ, એ નીચે. હા માઇક માગ્યું પછી બોલતો ને, એમાં હું અંદર હોય તો એક નીકળી જાય. એમના વતીનું કોઈક બીજું બોલતો. હા સર તમે હેલો, હા આપે જે કહ્યું ને એ પ્રમાણે સર માર તો સર રોજ બને છે, પણ હું તો સર લઈ લઉં છું, મને તો કોઈ એવું લાગતું જ નથી સર. અમારા જશોદાબેન છે, રોજ એમને ટેવ છે સર, અને મારે રોજે રોજ સર પણ હું ખાલી અમે શું કરીએ, પછી હું ગમતમાં કહી દઉં કોઈ નાળિયેરના ફોતરા નાખે ને તો કહું કે બેન જોડે નાળિયેર નાખું તો અમે થોડી પ્રસાદી તો ખાઈએ, એટલે હસી જાય પછી પડે લે નહીં તો. પણ મને તો એવું નથી લાગતું સર. આને કહેવાય ટોન્ટ. હે પણ એવું સર વચ્ચે અમે પેલું તો કરીએ સર, પણ એ સર અમે શું અમે આટલા વર્ષથી રહીએ છીએ સર, તો એમને ગમતમાં કહીએ છીએ, પણ પણ મેં કહું છું પણ અમે લઈ લઈએ છીએ સર. પણ અમે કોઈ ઝઘડો નથી, 15-16 વર્ષથી રહીએ છીએ સર એક જ બાજુમાં. 16 વર્ષથી રહીએ છીએ, ઝઘડો તો નથી થયો સંબંધ, પણ એમને ખબર છે કે બેન લઈ લે છે રોજ અને નાખી દે છે મારા ઘર આગળ. એ મજામાં છે ને તમે મજામાં. પણ મને તો દુઃખ નથી થતું સર એ બાબત. બસ જો એ જ છે. જો દુઃખ નથી થતું તો તમે ગમ્મતમાં કીધું શું કામ?
એટલે એ સર ગમત મારશો બધાને ખબર જ છે સર. ના સર એવું નહીં કે એટલે સર પ્રસાદી એટલે ખાલી અમે ગમત કરીએ કે બેન તમે રોજ આ શ્રીફળ બીજો બધો કચરો એ નાખે જ છે ને સર, હા. પણ તો છતાં હું એવું નહીં પણ ખાલી શ્રીફળ નાખે ને તો હું હસું પછી એમને કે બેન તમે આ ખાલી કાટલીઓ નાખો છો એના કરતા શ્રીફળે નાખું તો અમે પ્રસાદી તો લઈ શકીએ એમ કરીને એમને ગમત કરું છું. એમને ખબર છે જશોદાબેનને. એ ખબર છે, એમને ખબર છે કે તમે ટોન્ટ મારો છો. ના સર ટોન્ટ નહીં સર, ટોન્ટમાં સર એવું નહીં, મારા હસવાનું ટેવ છે તો આખા સોસાયટી વાળાને ખબર છે. મજાક કરું છું. મજાકિયો સ્વભાવ એટલે છે. મેં એ સેન્સમાં કહું છું કે હસી મજાકમાં પણ અથવા તો વાતમાં પણ અથવા તો નાના, હવે આ વસ્તુ અત્યારે નહીં સમજે. જેમ કે ક્યારેક કોઈ મોટો મુદ્દો બનશે ને તો આ બધું આવશે. એટલે એ નથી કેતો મેં નાખવાની વાત નથી કરતો. જેમ કે આ નહીં, કોઈ બીજા મુદ્દાને લઈને કદાચ નાનો મોટો પ્રોબ્લેમ આવશે ને તો આ બધા રિએક્શન જેટલા ભેગા થયા છે ને એક સાથે નીકળશે. હા, આ બહુ સુસુપ્ત અવસ્થામાં છે એટલે ધ્યાન નથી જતું. જો તમે તમારા બિહેવિયરને ઓબ્ઝર્વ કરો. એક એક્ઝામ્પલ આપું. નાનું બાળક છે 2 મહિના 3 મહિના, હે ને, એ સુસુ પોટી કરે છે, એનાથી મને ગુસ્સો આવે છે, મેં એને ટોન્ટ મારું છું, ગમ્મતમાં કહું છું કે થોડુંક અહીંયા કર્યું એની જગ્યાએ થોડું અહીંયા કરી લે, એવું એવું કહીએ છીએ આપણે. શું કામ નથી કહેતા? ત્યાં સ્વીકૃતિ છે, ત્યાં ખબર છે કે આ એજમાં આ બાળક આવું જ કરશે. હવે જ્યારે જશોદાબેન, શું નામ છે જશોદાબેન, જશોદાબેનની એજ પ્રમાણે બિહેવિયર યોગ્ય નથી એટલે તમે ડાયરેક્ટ નથી કહેતા તો ગમ્મતમાં કહો છો કે શ્રીફળે નાખજો એમ. સમજાય? બહુ સુસુપ્ત અવસ્થામાં કન્વર્ઝેશન થાય છે જે સંબંધને ઘાયલ કરે, દેખાતા નથી, અંદરથી ઘાયલ થાય વ્યક્તિ. જે તમે થાવ સામેવાળા થાય, બે બાજુ છે. બહુ માઇનોર વસ્તુ છે અને બહુ પકડવી પડશે ઊંડાણમાં. એ જ મેં કહું છું કે ઘરમાં માન લો જશોદાબેન તો પડોશમાં રહે છે, હે ને, આપણા ઘરમાં જ આપણે 50-60 વર્ષથી એક સાથે જેટલા પણ રહીએ છીએ, શું લાગે એકબીજાની સ્વીકૃતિ છે? નથી હોતી ને? ક્યારેક ક્યારેક હોય, ક્યારેક ક્યારેક ન. એ છોડો, જો આપણા જ સગા 2 બાળકો, હે ને, 2 બાળક, 2 માટે એક સરખી સ્વીકૃતિ છે કે અલગ અલગ છે? મારું જ સંતાન અને 2 મારા જ બાળકો, 2 માટે મારી એક જ સરખી સ્વીકૃતિ છે કે અલગ અલગ? થોડું વિચારીને ક્રિટિકલી જોજો, અલગ અલગ છે કે નહીં. મારું માને મારો, એટલે આ તો જોક્સ અપાર્ટ, અલગ અલગ પેરામીટર્સ હશે બધાયના, બટ એક સરખી સ્વીકૃતિ છે નથી. એનો મતલબ ક્યારેક સ્વીકૃતિ વધી જાય છે, ક્યારેક ઘટી જાય છે, મોહવશ ક્યારેક વધી જાય, મોહવશ ક્યારેક ઘટી જાય, આવું બને છે. એનો મતલબ સ્વીકૃતિ જેવું લાગે છે સ્વીકૃતિ છે નહીં. એ જ આપણે કહીએ છીએ કે થોડું ઘણું લેટ ગો કરીએ છીએ, જતું કરીએ છીએ, કોમ્પ્રોમાઇઝ કરીએ, એનાથી હું સુખી થઈ જઈશ એવું નહીં. તમે આપણે કરીએ છીએ શું, જે દુઃખ અથવા તો જે પ્રોબ્લેમ અત્યારે ફેસ કરવાનો છે એને થોડો પોસ્ટપોન કરી દીધો, આટલું થાય. સોલ્યુશન મેં જ કીધું, રાહત મળશે, સોલ્વ નહીં થઈ જાય. જયભાઈ ધ્યાન એવું જાય છે જી કે સ્વીકૃતિ છે ને સહીની સ્વીકૃતિ હોય, સમજણ વગરની સ્વીકૃતિ અશક્ય કામ છે. સમજણ વગર સ્વીકૃતિ આવશે અશક્ય કામ છે. જ્યાં સુધીથી સંબંધ, જે સંબંધ છે એ ક્લિયર નહીં થાય, જી પછી એ માનવનો માનવ સાથે અથવા માનવનો શેષ પ્રકૃતિ સાથે, ત્યાં સુધીથી સ્વીકૃતિ આવવું એ જસ્ટ સહન કરવા જેવી સ્થિતિ જ છે. એમ એ ક્લેરિટી વાળી વાત નથી એમ. બિલકુલ. અને જ્યારે સંબંધ સમજમાં આવી જાય છે, જેવી રીતે મારું બાળક મને આવીને કંઈક ટપલી મારે છે તો મને વાંધો નથી આવતું, હા પણ બીજો કોઈ વ્યક્તિ આવીને જરી 9 ટપલી મારે છે ત્યાં મારો ઈગો હર્ટ થઈ જાય છે. તો મતલબ જ્યાં સંબંધ ક્લિયર છે ત્યાં એ ભાવ પકડાઈ રહે છે સ્વીકૃતિનો. જ્યાં સંબંધ ક્લિયર નથી ત્યાં એ જ ઘટના, સેમ ઘટના એ અસ્વીકૃતિમાં કન્વર્ટ થઈ જાય છે. મતલબ આપણે કામ સંબંધને સમજવા ઉપર, એટલે સમજણ વગરની સ્વીકૃતિ અશક્ય કામ લાગે છે. એ ડાયરેક્શનમાં જ જઈએ છીએ આપણે એકચ્યુઅલી. એટલે જ આપણે વારંવાર પોઈન્ટ આઉટ કરીએ કે સ્વીકૃતિ છે શું. કારણ કે અત્યારે તમે જેમ કીધું ને એમ બધા લોકો લગભગ
કમ્પ્રોમાઇઝ લેટ ગો ને સ્વીકૃતિ માનીને ચાલે છે. આ કન્ફ્યુઝન છે, જે સ્વીકૃતિ એક્ઝેક્ટલી નથી. એક એક્ઝામ્પલ આપો, તમે ફરીથી ઓબ્ઝર્વ કરજો. જેમ કે મારું બાળક અને પડોશીનું બાળક, બેની ઉંમર લગભગ સરખી છે, હે ને? મારા બાળકને મેં જે રીતના ટ્રીટ કરું ને પડોશીના બાળકને જે રીતના ટ્રીટ કરું, બેમાં તફાવત છે કે નહીં? છે. તો મારું બાળક મને મારું લાગે ને પડોશીનું બાળક મને પડોશીનું લાગે. આ સ્વીકૃતિ અલગ છે. એનો મતલબ સંબંધ તો એ જ છે. મારા બાળક સાથે પણ સંતાનનો સંબંધ છે અને પડોશીના બાળક સાથેનો સંબંધ તો એ જ છે. સંતાન જ કહેવાય કે બીજું કંઈ? સંબંધ બીજો હશે કે એ જ હશે? બટ ત્યાં સ્વીકૃતિ નથી, એટલે એની સાથે બિહેવિયર ચેન્જ થઈ જાય છે, એનાથી મળતું સુખ પણ ચેન્જ થઈ જશે. એટલે સ્વીકૃતિ જે અત્યારે લાગે ને, સ્વીકૃતિ ચેન્જ થયા કરે છે એવું લાગે. પોતાના જ ઘણીવાર પારકા જેવા લાગે ને પારકા જ ઘણીવાર પોતાના જેવા લાગે. એ સ્વીકૃતિ ચેન્જ થઈ મારી માન્યતા પ્રમાણે, જે એકચ્યુઅલીમાં સ્વીકૃતિ નથી. મેં મારી સાનુકૂળતા પ્રતિકૂળતા પ્રમાણે ચેન્જ થયા કરું છું, હે ને? જેમ કે મેં અત્યારે કહેવાનો ટ્રાય કર્યો કે મારી જે ઈચ્છા છે એ પ્રમાણે સામે બધું થાય છે તો બરાબર છે, મારી ઈચ્છાથી વિપરીત થાય તો બરાબર નથી. તો મારી સાનુકૂળતા પ્રમાણે સંબંધને હું જોઉં છું, મારી પ્રતિકૂળતા પ્રમાણે સંબંધને જોઉં છું. એટલે સ્વીકૃતિ હંમેશા એક સરખી રહેતી નથી, ચેન્જ થાય. અને એ જે અનસર્ટેનિટી અથવા તો એ જે ચેન્જીસ છે એ જ મારા અલ્ટિમેટલી દુઃખનું કારણ પણ છે. કે આ સમજતું કામ નહીં, લાઈક આ સમજાતું કેમ નથી, આવું શું કામ થાય છે? જેમ કે ઘણા બધા પ્રયત્ન કર્યા છતાં પણ એકવાર એવું તો થાય છે કે આટલા પ્રયત્ન કર્યા પણ એવું રિઝલ્ટ તો જોવે એવું મળતું નથી. પરિવારમાં જ જોઈ લો, અને બહાર તો અલગ વસ્તુ છે. એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક આપણામાં જ સ્વીકૃતિ ક્યારેક અસ્વીકૃતિમાં કન્વર્ટ થાય, ક્યારેક પાછી થોડી સ્વીકૃતિ બને, અસ્વીકૃતિ, આ ચેન્જ થયા કરે. એટલે સુખ દુઃખ એવું ચાલ્યા કરે. જે એકચ્યુઅલીમાં સુખ નથી, બટ એવું લાગે છે કે હા આવું હશે તો આવું હશે, અથવા તો આવું હશે તો હું સુખી. આ ચેન્જ થયા કરે. તો સ્વીકૃતિ, જેમ ગિરીશભાઈ પણ ધ્યાન દોરાયું અથવા તો વાત કરી, સ્વીકૃતિ હંમેશા વ્યવસ્થાની હશે. એટલે સામેવાળો રોજ કચરો નાખી જશે, ક્યારેય આ જન્મમાં નહીં, આવતા જન્મમાં સ્વીકાર નહીં થાય. કારણ કે કચરો એ વ્યવસ્થા છે કે અવ્યવસ્થા? આપણા ઘરની સામે કચરો નાખો, એમનું બિહેવિયર એ વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત? એટલે આપણે બોલીએ ના બોલીએ, સહન કરીએ ના કરીએ, અસ્વીકૃતિ બનેલી જ રહે હંમેશા. કારણ કે પોસિબલ નથી કે તમે અવ્યવસ્થાને સ્વીકારી લો. એક એક્ઝામ્પલ આપો કે જે અવ્યવસ્થા છે અને મને સ્વીકૃતિમાં છે. જો કોઈ પણ કોઈ અવ્યવસ્થા છે અને મને એ સ્વીકાર છે, એવું કોઈ એક્ઝામ્પલ હોય તો કયો. અને કોઈ વ્યવસ્થા છે અને મને સ્વીકાર નથી, એવું પણ તમે જોઈ શકો. બે બાજુ છે. કઈ ધ્યાનમાં આવે છે તો ચર્ચા થઈ શકે કે અવ્યવસ્થા છે છતાંય મને સ્વીકાર છે, અને વ્યવસ્થા છે છતાંય મને સ્વીકાર નથી. બે બાજુ જોઈશે. એક એક્ઝામ્પલ આપો, હે ને? આપણા શરીરમાં કોઈ જગ્યાએ પેન થયું, એ પેન સ્વીકાર થાય કે ના થાય? કેમ પેન સ્વીકાર નથી થતું? કારણ કે શરીરમાં કોઈ અવ્યવસ્થા ઊભી થઈ. એ અવ્યવસ્થાનું ઇન્ડિકેશન એ પેનના રૂપમાં આપણને ફીલ થાય છે. એટલે આપણે શું કરશું? તરત એ શરીરની વ્યવસ્થાને જે ઓળખતા હશે, જેને આપણે ડૉક્ટર કહીએ, જેમની પાસે કન્સર્ન કરશું, મળશું ને અવ્યવસ્થામાંથી વ્યવસ્થામાં જવાનો પ્રયત્ન કરશું. કારણ કે હંમેશા વ્યવસ્થા સ્વીકાર થાય. અવ્યવસ્થા સ્વીકારમાં આવે
એવું તમે એક્ઝામ્પલ જોશો ને તો તમને ધ્યાનમાં નહીં આવે. હા, અમુક લોકો એટલે જ એને નામ આપ્યું છે સહન કરવું. હે ને, જેમ કે મને અત્યારે પેન છે, બટ મારી માટે વાત કરવી ઇમ્પોર્ટન્ટ છે ને, એટલે હું સહન કરીને ચાલુ છું. બટ એ સ્વીકાર નથી થતું કે આ બરાબર છે. જ્યારે પછી મારી પ્રાયોરિટી ચેન્જ થશે, હું તરત બતાવી પણ દઈશ. સમજે? તો એ સહન કરીએ, જેને આપણે કઈ પરિવારમાં સહન કરીએ છીએ કે જીવીએ છીએ. હે ને, થોડુંક ક્રિટિકલી જો, સંબંધમાં સહન કરીએ છીએ કે જીવીએ છીએ. સહન ઇન ધ સેન્સ કે અવ્યવસ્થા સ્વીકાર થાય છે, નથી થતી ને, એટલે આપણે ચલવી લઈએ છીએ. જેમ કે આપણા પરિવારના કોઈ વ્યક્તિને ટોબેકોનું વ્યસન હોય, વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે, છતાં આપણે એનાથી સંબંધ તો તોડી નથી નાખતા ને. ટ્રાય કરીએ 1 વાર 2 વાર 3 વાર, પછી નથી સમજતા તો ચલાવીએ જ. એ ચલાવવું સ્વીકૃતિ નથી, મેં એમ કહું છું, કારણ કે એ એક્સેપ્ટ જ નહીં થાય. અવ્યવસ્થા કોઈ પણ વ્યક્તિને એક્સેપ્ટ નહીં થતી, મને કે તમને નહીં, કોઈ પણ વ્યક્તિ. એ નિયમ જ નથી કે અવ્યવસ્થા છે અને વ્યક્તિને સ્વીકૃતિમાં આવી ગઈ હોય અથવા તો એને એક્સેપ્ટ કરી લીધી. જો કોઈ વસ્તુ ધ્યાનમાં આવતી હોય તો કહો કે જ્યાં અવ્યવસ્થા છે છતાં મેં સ્વીકારેલી છે. આ સમજે છે? અહીંયા સુધી કનેક્ટ થાય છે બધાને? હા કે ના? હા. સુખ એટલે સ્વીકૃતિનો ભાવ. સ્વીકૃતિ કોની થાય? આના સિવાય સ્વીકૃતિ ક્યારેય બને નહીં. તો વ્યવસ્થાની સ્વીકૃતિ ઇન ધ સેન્સ કે વ્યવસ્થાની સમજણ. એટલે બીજું છે સુખ બરાબર સમજણ. ડાયરેક્ટલી. અને સમજણ મેં કીધું તું હંમેશા કેવી હોય? સાચી જ હોય, કારણ કે સાચી જ વસ્તુ વ્યવસ્થામાં છે. અવ્યવસ્થિત છે મીન્સ કંઈક અધૂરું છે, કંઈક ગેપ છે, કંઈક પ્રોબ્લેમ છે. તો સુખને આ રીતના પણ જોઈ શકાય. આ સુખનું એક્ઝિક્યુશન છે. એટલે તમે આજે પણ જો કોઈ વસ્તુ તમને સમજાઈ જાય પછી એનું સુખ હંમેશા બનેલું રહે છે કે નહીં? યસ ઓર નો? જે વસ્તુ માની લો કે આપણે બધા સ્ટડી કરતા હશું, કોઈ એક્ઝામ્પલ મને નહોતો સમજાનો અને અચાનક મને કોઈ વસ્તુ સ્ટ્રાઇક થઈ અને સમજાઈ ગઈ. એ વસ્તુની સમજણ મારામાં બની ગઈ, એ હંમેશા મારી માટે રહેશે કે ચેન્જ થઈ જશે? હા હા. આપણે પાછળ જઈએ, થોડા પાછળ. વ્યવસ્થા અને અવ્યવસ્થા ઉપર. ઓકે. હવે વ્યવસ્થા અને અવ્યવસ્થા. અવ્યવસ્થા મારા માટે સ્વીકૃતિ રૂપ હોઈ શકે, પણ એ બીજા માટે અસ્વીકૃતિ રૂપ. સામાન્ય ઉદાહરણ હમણાં જ અમારે ડિસ્કશન થયું કે ક્લાસરૂમમાં જઈએ છીએ તો અવાજ થાય છે બાળકોનો, એમને તો એમાં સ્વીકૃતિ છે, એમને તો ગમે એ વાતો કરવી, પણ એ આપણા માટે અસ્વીકૃતિ છે, આપણા માટે અવ્યવસ્થા છે. તો એ લેવલ કઈ રીતે મેચ કરવું બંને? બિલકુલ, બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે અને આપણે બધા એ ફેસ કરતા હશું. યસ ઓર નો? કેમ કંટ્રોલ કરવા? હે ને, આ મુદ્દો છે ને મેન. તો એક એક્ઝામ્પલ આપો, તમે ઓબ્ઝર્વ કરો. તમે જે વ્યક્તિને હા હા બસ આના ઉપર તમે આગળ ચર્ચા કરો, અમે જોડાતા જઈશું. બિલકુલ. જો હવે આ ક્રિટિકલી ઓબ્ઝર્વ કરજો. ક્લાસમાં લેક્ચર ચાલુ છે, હે ને, પ્રેક્ટિકલ સિનારીઓ લઈએ, બાળકો વાતો કરે છે. આ ઇન્ડિકેશન છે કે એમના કામની વસ્તુ એમને મળતી નથી.
બહુ ક્રિટિકલી વિચારવું પડશે, હે ને? જેમ કે ટોકીઝમાં આપણે કેવું પડે શાંત રહે, અથવા તો કોઈકનો મોબાઈલ પણ વાગશે ને તો બધા એને શાંત કરાવશે. જો તમે જ્યાં આપણને ખબર છે કે આ વસ્તુ મારા માટે ઉપયોગી છે ત્યાં વ્યક્તિ શાંત થઈ જાય, કંટ્રોલ થઈ જાય, ડિસિપ્લિનમાં આવી જાય, કરવો નથી પડતો. ઇટ મીન્સ ક્લાસરૂમ વ્યવસ્થામાં પ્રોબ્લેમ છે, જેને આપણે વ્યવસ્થા માની લીધી છે. ફરીથી એને સમજવું પડશે. જેમ કે એક એક્ઝામ્પલ આપું. ક્લાસરૂમ છે ને એક સિસ્ટમ છે બેઝિકલી, જેને આપણે એજ્યુકેશન સિસ્ટમ કહીએ છીએ. એમાં તમે જુઓ, હા, આ બધા જે આપણે ટીચર કમ્યુનિટી છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઇનપુટમાં 2.5 થી 3 વર્ષનું એક બાળક, આઉટપુટમાં એક 20 થી 25 વર્ષનો યંગ યુવાન આ સિસ્ટમમાંથી પાસ થશે. આ સિસ્ટમમાં છે શું? કોઈ સિલેબસ છે અથવા તો કન્ટેન્ટ છે સમજવાનું. આ ચલાવે છે કોણ? 4 પિલ્લર છે આ સિસ્ટમને ચલાવવાવાળા. એક માતા પિતા, એક શિક્ષકો, એક મીડિયા, આમાં બધું આવી ગયું, સોશિયલ મીડિયા, ઓલ એન્ડ ધેટ, યુટ્યુબ, વોટ્સઅપ યુનિવર્સિટી, આ બધું જ. અને એક છે બ્યુરોક્રેસી, જેને આપણે યુજીસી કહીએ અને એઆઈસીટી કહીએ, જે આને હેન્ડલ કરે છે. આ 4 પિલ્લર છે જેનાથી આ સિસ્ટમ બનેલી છે. હવે તમે જુઓ, આ જે આઉટપુટ આવવું જોઈએ અથવા તો જે એક્સપેક્ટેડ આઉટપુટ છે એ આપણે બધાને ખબર છે કે નહીં? યસ ઓર નો? શું આઉટપુટ આવવું જોઈએ આપણે બધાને ખ્યાલ છે કે નહીં? જેમ કે એજ્યુકેશન લઈને કેવો બાળક અથવા તો કેવું વ્યક્તિ આવું તૈયાર થવું જોઈએ? શું લાગે છે, કેવું હોવું જોઈએ? કોઈ એકાદ, હા, પાછળ કોઈ હતું? નોલેજેબલ. નોલેજ, ઇટ મીન્સ એક્ઝેક્ટલી શું? નોલેજેબલ એટલે શું? એની પાસે માહિતી હોવી જોઈએ. શું હોવું શું જોઈએ? સમજદાર હોવો જોઈએ. એ સમજદાર પણ હોવો જોઈએ અને એ એણે જે શીખ્યું છે એ બધું પણ સમજદાર હોવો જોઈએ. પછી એ જે શીખ્યું છે, હા, સ્કિલ, એના પાસે જે સ્કિલ છે, સ્કિલ છે, યસ, હા, એને એપ્લાય કરતા એને આવડતી હોવી જોઈએ. આવડતી હોવી જોઈએ. એની પાસે સ્કિલ પણ હોવી જોઈએ, બરાબર, મિનિમમ. હા. પછી પરિવારમાં જીવતા આવડવું જોઈએ કે ના આવડવું જોઈએ? યસ. અત્યારે આવડે? સ્કિલ વાળા બાળકો કેટલા પર્સન્ટેજ છે? એક પર્સન્ટેજ લઈએ, જે કોલેજ પાસ કરીને જેની પાસે એકચ્યુઅલ સ્કિલ છે એવા કેટલા લોકો છે? લગભગ પોઈન્ટમાં હશે જેની પાસે એકચ્યુઅલ સ્કિલ છે. કારણ કે અત્યારે પ્રોબ્લેમ એ જ છે કે સ્કિલ આપવી પડે. કંપનીમાં જોબ કરે ને તો પહેલાં એને શીખવાડવું પડે, કારણ કે જેની માટે આ એજ્યુકેશન હતું એ ત્યાંથી આવતું નથી. ટ્રેનિંગ આપવી પડે. હા, ટ્રેનિંગ આપવી પડે જેને. તો માની લો કે જેવું જોઈએ છે એવું આઉટપુટ આવતું નથી, તો ક્યાં પ્રોબ્લેમ હશે? 3 પોસિબિલિટી છે. કાં તો અહીંયા પ્રોબ્લેમ હશે, કાં તો અહીંયા પ્રોબ્લેમ હશે, કાં તો આ 4માં પ્રોબ્લેમ હશે. ક્યાં લાગે છે? શું લાગે છે, ક્યાં પ્રોબ્લેમ હશે? અત્યારે બાળકો જેવા આવે છે, શું કરીએ? પહેલા તો સાંભળતા હતા પણ, હે ને, આપણે કહીએ અહીંયા બેસી જા તો બેસી પણ જતા હતા. હવે તો જે આવે છે તો કે અહીંયા પ્રોબ્લેમ છે. શું લાગે? રો મટીરિયલમાં પ્રોબ્લેમ? હલો, કોઈ કંપની છે જે મેન્યુફેક્ચરિંગ કરે, તો ઇનપુટમાં જે રો મટીરિયલ નાખે ને આઉટપુટમાં કોઈ એક્સપેક્ટેડ આઉટપુટ હોય કે આવી વસ્તુ તૈયાર થવી જોઈએ, નથી આવતું આઉટપુટ એવું, તો એ શું ચેક કરશે? ક્યાં પ્રોબ્લેમ છે? તો રિવર્સ જશે. પ્રોસેસમાં પ્રોબ્લેમ છે, રો મટીરિયલમાં પ્રોબ્લેમ છે, કે કંઈક
ક્યાં કેટલાક ફેક્ટર છે જેમાં પ્રોબ્લેમ છે એને ઓબ્ઝર્વ કરો. શું લાગે છે આ સિસ્ટમમાં જે બાળક છે અથવા તો એની સાથે જે વસ્તુઓ જોડાયેલી છે, પ્રોબ્લેમ ક્યાં છે? બાળકમાં પ્રોબ્લેમ છે કે સિસ્ટમમાં પ્રોબ્લેમ છે? એકચ્યુઅલી સિસ્ટમમાં પ્રોબ્લેમ લાગે છે. તો એ સિસ્ટમમાંની જ એક સિસ્ટમ છે ક્લાસરૂમ. અવ્યવસ્થામાં વ્યવસ્થા ઊભી ન થાય. એક એક્ઝામ્પલ આપો. આપણે ગમે એટલા કોલેજ સ્કૂલમાં રૂલ્સ બનાવીએ જેનાથી આપણે એવું માનીએ કે ડિસિપ્લિન મેન્ટેન રહેશે. એ રૂલ્સ તોડવાવાળા લોકો પણ હશે જ. જ્યાં સુધી એને વસ્તુ પોતાની નહીં લાગે ત્યાં સુધી આ વસ્તુ પ્રોબ્લેમ રહેશે જ. તો એઝ અ ટીચર હું શું કરીશ? હવે આપણો રોલ છે. માન લો એને તો નથી સમજાતું, આપણે એવું સમજીએ તો કે એને નથી સમજાતું કેમ બેસવું, ક્લાસમાં શાંત રહેવું કે ન રહેવું, એને નથી સમજાતું. આપણે શું કરશું? શું લાગે? બાળક આપણને હેરાન કરવા માટે વાતો કરતો હશે? એને આપણા સાથે શું મતલબ? એને ચિત્રોની ભાષામાં અથવા તો પ્રેક્ટિકલી સમજાવવું પડે. આપણા કરતા પણ બેસ્ટ ચિત્રો યુટ્યુબ આપે છે. એનિમેશન તમે જે સર્ચ કરો, અત્યારે તો એઆઈ આવી ગયું ને. તો આપણે જે કન્ટેન્ટ ડિલિવર કરીએ છીએ ને એની સાથે કનેક્ટ નથી થતું. એને એના કરતા સારું કંઈક દેખાય છે. અલ્ટિમેટલી શિક્ષકે અપગ્રેડ થવું પડશે. અમે જયભાઈ ઘણીવાર એક બાળક મારી પાસે આવ્યો, હા, મને કે હું 9th ભણું છું અને મારે સાયન્સ રાખવાનું જ નથી, મેં નક્કી કરી દીધું છે. તો મને અત્યારે આ મેથ્સ ને સાયન્સ કેમ ભણાવે છે? 9th વિદ્યાર્થી મને એમ કહે છે કે મેં મારા મમ્મી પપ્પાને, છોકરો સ્કોલર પાછો, છોકરો વીક નહીં એમ કે એ પોતાની વાતને ઇગ્નોર કરવાનો હતો કહેતો, એટલા માટે કહેતો હતો કે મારે શા માટે આ સાઇન થીટા કોસ થીટા ભણવું એમ, બરાબર. કે મારે તો કોમર્સ રાખવું છે. એટલે રિયલમાં આપણે ડિલિવર નથી કરી શકતા કે અલ્ટિમેટ આનો ક્યાંક લાઈફમાં કઈ જગ્યાએ ક્યાંક કનેક્ટ નથી કરાવી શકતા એમ. અલ્ટિમેટ એવું ક્યાંક લાગે છે. એટલે બાળકને રસ પેદા થતો નથી, લાઈફ સાથે જે ભણાવીએ છીએ કનેક્ટ નથી થતું, એવું મને કંઈક લાગે છે. આ જ પોઈન્ટ છે. એને લાગતું જ નથી કે આ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ભલે ને એના ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ હોય, માન લો એક સમય પછી ઇન્ટરેસ્ટ ઉઠી જશે. માન લો આજે જે લોકો સાયન્સ ચૂઝ કરે, કોમર્સ ચૂઝ કરે, પોતાની રીતના કરે છે. જ્યારે સાયન્સ કરવા જાય ત્યાં થોડા સમય પછી ઇન્ટરેસ્ટ ગાયબ. શિક્ષકનું કામ છે બાળકમાં ક્યુરિયોસિટી ઉત્પન્ન કરવાનું, જિજ્ઞાસા બનાવવાનું. એ નથી એનામાં તો એની પાત્રતાને સમજીને એની ક્યુરિયોસિટી વધારવાનું. આ શિક્ષકનું કામ. શું લાગે જે વ્યક્તિ, જે સ્ટુડન્ટ પહેલા સ્ટાન્ડર્ડમાં જેટલા ક્વેશ્ચન કરે છે 12મા ધોરણમાં એટલા જ કરે છે કે ઓછા થઈ ગયા? ક્યુરિયોસિટી તો ખતમ થઈ ગઈ. તો એઝ અ પેરેન્ટ્સ આપણે શિક્ષકની સાથે સાથે માતા પિતા પણ છે જ. એઝ અ પેરેન્ટ્સ, એઝ અ ટીચર્સ આપણે આ વસ્તુને ઓબ્ઝર્વ કરવી પડશે કે એવું તો શું થાય છે કે ધીમે ધીમે ક્યુરિયોસિટી ખતમ થઈ જાય છે ને ધીમે ધીમે રસ બંધ થઈ ગયો આવતો. એટલે જ મેં કીધું કે આપણે અપગ્રેડ થવાની જરૂર છે. શિક્ષક એ વસ્તુ છે જે બાળકમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરે અને બાળકને નિરંતર સુખી કરવા માટે જવાબદારી લે. એ વ્યક્તિનું નામ છે શિક્ષક. હવે જ્યારે આપણી પાસે આપણે સિલેબસ ઓરિએન્ટેડ હોય ને તો આઉટપુટ નહીં મળે. આપણી પાસે 25 વર્ષનો સમય. આખા વર્લ્ડમાં આટલી મોટી સાધના કોઈએ નથી કરી 25 વર્ષ જે સ્ટુડન્ટ કરે. મહાત્માઓના સાધનાના પીરિયડ સમય જોશો આટલા બધા નથી. અધ્યાત્મવાદ, ઈશ્વરવાદમાં તમે જોશો કોઈ આટલા લાંબી સાધના નથી કરી. આજે દરેક સ્ટુડન્ટ 25 વર્ષ પોતાની લાઈફમાં તૈયાર થવા માટે આપે છે. છેલ્લા મળે છે શું?
એજ્યુકેશન લીધેલા વ્યક્તિનો વિશ્વાસ, કોન્ફિડન્સ વધારે હોય છે કે ઓછો હોય છે? ડિપ્રેશન, ઇનસિક્યોરિટી લાઈફને લઈને, પછી સંબંધોને લઈને પણ ઇનસિક્યોરિટી, આ બધું આઉટકમ્સ છે અત્યારે. એક્ઝેક્ટલી. તો જે વસ્તુ એની માટે આવ્યો છે, આ બાળકને કોઈ પણ વ્યક્તિ જેની માટે આવ્યો છે એ વસ્તુ અહીંયાથી એને મળતી જ નથી, એટલે પછી એ ડાયવર્ટ થાય છે અલગ અલગ જગ્યાએ. સોશિયલ મીડિયામાં જશે, યુટ્યુબમાં જશે, ગેમિંગમાં જશે. આ બધા ડાયવર્ઝન છે, એનાથી થોડુંક તો મજા આવે છે. અહીંયા તો સાવ મજા નથી આવતી. હા, તેમને જોઈએ, તમને શું જોઈએ? સ્કોર, તો સ્કોર હું લાવી દઈશ. તો એક છે ગુરુ, હે ને, અને એક છે શિષ્ય. જો આ સંબંધ જો કેટલો બ્યુટીફુલ છે. અને આ ડિફોલ્ટ છે. રો મટીરિયલમાં ક્યારેય કરપ્શન નહીં હોય, આ ગેરંટી. રો મટીરિયલ ક્યારેય પાયરેટેડ નહીં હોય, રો મટીરિયલમાં ક્યારેય ખામી નહીં હોય. આ પોસિબલ જ નથી. એના 3 આયામ છે. કોઈ પણ બાળક હશે એ જન્મથી જિજ્ઞાસુ હશે જ. ઇન્ડિયામાં હોય, અમેરિકામાં હોય, આફ્રિકામાં હોય, ડઝન્ટ મેટર. બાળક છે એટલે જિજ્ઞાસુ હશે. જિજ્ઞાસુનો મતલબ તમે જુઓ, જ્યારે બોલતો થશે ને એટલા બધા ક્વેશ્ચન પૂછશે, તમે થાકી જશો આન્સર આપતા આપતા. એના ક્વેશ્ચન બંધ નહીં થાય. આ ઓબ્ઝર્વેશન છે આપણું. એને કોઈ શીખવાડે ત્યારે આ પૂછવાનું છે. આ ડિફોલ્ટ સિસ્ટમ છે જે હંમેશા આવું જ આવશે. જ્યારે બાળકનો જન્મ થશે એના પાસે ક્યુરિયોસિટી હશે જ, જિજ્ઞાસા હશે જ. જન્મથી બાળક સત્ય વક્તા હોય, હંમેશા સાચું બોલતો હશે. એને ખબર નથી સાચું શું છે, પણ બોલશે સાચું જ. તમે જુઓ કે આપણે શીખવાડવું પડે છે કે આ ન બોલે, હે ને, કે મહેમાન આવે તો આવું બધું નહીં કહેવાનું, હે ને. તો એ આપણે એને શીખવાડે. એ તો જેવું દેખે છે એવું બોલે છે, એ જેવું સાંભળે છે એવું બોલે, જેવું ઓબ્ઝર્વ કરે છે એવું બોલે. એને ખબર નથી સત્ય શું છે, સાચું શું છે, એ ખબર નથી. બટ સત્ય વક્તા બાય ડિફોલ્ટ જન્મથી છે. અને ત્રીજી ક્વોલિટી છે ન્યાયનો ઈચ્છુક અથવા તો યાચક. જેમ કે એક્ઝામ્પલ લઈએ, 2 બાળક હોય, તમે એકને 1 ચોકલેટ આપો ને એકને 2 આપજો, ચાલશે? શું થશે? એ તમને પૂછશે ને કે કેમ મને 1 ને અને 2, અથવા તો કેમ. તો કાં તો તમે 2 ને 2 આપો, કાં તો 2 ને 1 આપો. આ શું છે? સમાનતા, ન્યાયવાળો પક્ષ. જે ડિફોલ્ટ છે એને કોઈ સમજાવતું નથી. આ સમજાવવાની જરૂર નથી. આ 3 ક્વોલિટીથી કોઈ પણ બાળક જન્મ લેશે, આ 3 ક્વોલિટી હશે જ. એટલે રો મટીરિયલ ક્યારેય કરપ્ટ નહીં થાય. એટલે આપણી પાસે હંમેશા નવો સ્કોપ છે. એઝ અ શિક્ષક, એઝ અ ગુરુ, આપણી પાસે હંમેશા સ્કોપ છે. તો જ્યારે આ બાળક શિષ્ય તરીકે આપણી પાસે આવે, હે ને, તો શિષ્ય એટલે શું? કે જેની પાસે ઘણા બધા પ્રશ્નો છે, ઘણી બધી જિજ્ઞાસા છે. અને ગુરુ એટલે શું? જેની પાસે આ બધી જ જિજ્ઞાસાનો જવાબ, સમાધાન છે. આ છે ગુરુ. ગુરુ ગુરુ બનાવે ત્યારે ગુરુની તૃપ્તિ છે. એટલે આપણને ક્યારેય એક્સેપ્ટ નહીં થાય કે બાળકને ન સમજાય, અથવા તો એને ન સમજાય. આપણે મેક્સિમમ પ્રયત્ન કરીએ જ છે કે એને સમજાઈ જાય, એના લેવલે જઈને પણ પ્રયત્ન કરીએ. કારણ કે આપણું સેટિસ્ફેક્શન ત્યારે જ છે કે જ્યારે એને સમજાઈ જાય. તો ગુરુની જવાબદારી ક્યાં સુધી છે? જ્યાં સુધી શિષ્ય નિરંતર સુખની સ્થિતિમાં ન આવે ત્યાં સુધી. અને એની માટે ગુરુ પોતે નિરંતર સુખની સ્થિતિમાં હોવો જરૂરી છે. જે જેની પાસે હશે એ જ બીજાને આપશે. આ નિયમ છે. ગુરુ પાસે સ્કિલ છે, જે બાળકને સ્કિલ આપે છે. ગુરુને ઘરમાં જીવતા નથી આવડતું. ગુરુના ઘરમાં જ નાના મોટા પ્રોબ્લેમ, કેમ શિષ્યમાં જશે? કારણ કે આચરણ પ્રમાણ છે, શબ્દો પ્રમાણ નથી. શબ્દ ગમે બોલશું, ગમે ફિલોસોફી વાત કરશું, એ જોવે છે ને. તમે સારી સારી વાત કરો, નીચે જઈને બીડી પીતા હોય, સિગરેટ પીતા, કેમ એક્સેપ્ટ કરશે શિષ્ય? બિહેવિયરને કેમ એક્સેપ્ટ કર? તે પોસિબલ નથી કે હું બોલું કાંઈક
જીવું કાંઈક, વિચારું કાંઈક ને સામે રિઝલ્ટ જેવું જોઈએ છે એવું આવી જાય, એ પોસિબલ જ નથી. તો પહેલા તો ગુરુ પૂર્ણ હશે ને ત્યારે કોઈ શિષ્યને ત્યારે તો એ અપેક્ષા જેન્યુઅન છે કે આ શાંત રહે. એ નથી રહેતા એ આપણી માટે ઉપકાર છે. એ આપણું ધ્યાન જાય કે હજી મારામાં કંઈક બાકી છે. એટલે એવું જયભાઈ કહેવાય છે ને કે અજ્ઞાની અથવા શિષ્ય અથવા જેને જિજ્ઞાસા છે એ એક અવસર છે આપણા માટે પ્રમાણિત થવા માટે. પ્રમાણિત એ વાતો કરે છે, ઇન્ડિકેશન. આપણે એને ઇન્ડિકેશન તરીકે નથી લેતા, આપણે એને જસ્ટિફાય કરીએ છીએ કે આ ન થવું જોઈએ. ઇન્ડિકેશન આપે છે કે તમે જે બનાવો છો, તમે જે સમજાવો છો એ એની સાથે કનેક્ટ નથી થતું, એને રસ નથી પડતો, એને એ આમ આના માટે અહીંયા ન થાય, તો પછી એની સાથે સંવાદ થશે, એની રુચિ. ગુરુને શિષ્યની બધી જ વસ્તુ ખબર હશે, એની મનસ્થિતિની, એ કઈ રીતના ચાલે છે, શું વિચારે છે. ત્યારે તો ગુરુ છે. ગુરુ અને બેઝિકલી માતા પિતા બે એક જ વસ્તુ છે, અભિભાવક જેને કીધા. તો એક શિષ્ય જ્યાં સુધી કમ્પ્લીટલી સુખી ના થાય ને ત્યાં સુધી ગુરુનો એના રોલ છે એની લાઈફમાં હંમેશા માટે. એ જવાબદારી છે બેઝિકલી ગુરુ. હવે તો ગુરુ પાસે 60-120 નો ક્લાસ છે, કેટલી જવાબદારી લેશે? પ્રેક્ટિકલી એટલે વ્યવસ્થા જ નથી ક્લાસરૂમ. મેં કહું છું, તમે વિચારો પ્રેક્ટિકલી કેટલું પોસિબલ છે કે 120 જણની બધી જ વસ્તુ મને ખબર હોય. 120 ને ઘરમાં 2 સંતાન હોય છે ને 2 સંતાનની પણ બધી વસ્તુ ખબર નથી હોતી. 120 તો દૂરની વસ્તુ છે. એટલે સિસ્ટમમાં જ પ્રોબ્લેમ છે. એટલે વ્યવસ્થા નથી, અલ્ટિમેટલી અવ્યવસ્થા છે. અત્યાર સુધી દબાયેલી હતી, હવે દેખાય છે કે આ રીતના તો હવે નહીં ચાલે ટૂંકમાં. તો હવે સિસ્ટમમાં ચેન્જીસ કરવાની જરૂર છે, કારણ કે આઉટપુટ જેવું જોઈએ છે એવું નથી મળતું આપણને. તો ક્લાસરૂમ સ્ટ્રક્ચર દરેકની પાત્રતા પ્રમાણે આપવું આ ગુરુનો રોલ છે. ગુરુને ખબર છે આ કેટલું લઈ શકશે. હવે જેની પાત્રતા ચમચીની છે અને તમે ગ્લાસ ભરીને આપી દો એનો કોઈ મતલબ નથી ને. હવે જેની પાત્રતા ગ્લાસની છે અને તમે ચમચી આપો તો એ તો અતૃપ્ત રહેશે. તો ક્લાસમાં 60 જણની પાત્રતા અલગ જ હશે, પણ ગુરુને ખબર છે, ભલે એને નથી ખબર. એ પાત્રતાને ઓળખવી, એ પાત્રતાને વિકસિત કરવી એ જ ગુરુનું કામ છે. સોલ્યુશન મળી જશે, શોધી લેશે. સો આ એક પોઈન્ટ છે. જ્યારે આપણે જોઈએ છે કે એમના માટે વાતચીત, તમારો જે પ્રશ્ન હતો જ્યાંથી શરૂઆત થઈ કે એમના માટે વાતચીત કરવી સ્વીકૃતિ છે અને સુખ છે, અને મારા માટે ક્લાસ શાંત રહેવો એ મારા માટે સુખનું કારણ. તો જ્યારે વ્યવસ્થાની વાત કરીએ છીએ તો વ્યવસ્થા છે આ, એક પાસે પ્રશ્ન છે અને એક પાસે સમાધાન છે. આ એકબીજાના ઉપયોગી અને પૂરક છે. અત્યારે એવું છે આની પાસે પ્રશ્ન છે, આની પાસે આના સમાધાન નથી, તો આ શું કામ સાંભળે? અને લોજિકલી જોઈએ તો મારા જે પ્રશ્નો છે એનો આન્સર ગુરુ હોય કે માતા પિતા હોય એની પાસે નથી, તો હું શું કામ સાંભળું? આ ક્વેશ્ચન છે. પ્રશ્નો તો છે, શિષ્યના પ્રશ્નો છે, બટ એને અહીંયા પ્રોબ્લેમનું સોલ્યુશન દેખાતું નથી, કારણ કે એને એટલા વર્ષ આપ્યા છે ને, એને વેરીફાઈ કર્યું છે કે પેરેન્ટ્સને પણ પૂછ્યા ત્યાંથી ના મળ્યું, અહીંયા પૂછ્યા હતા, કીધું આ બધી વસ્તુ અત્યારે ન હોય પછી જોશું, લાઈક ટાળી દઈએ છે અથવા તો વાતને ચેન્જ કરી નાખીએ, એ જોવે છે. પછી એ ક્વેશ્ચન, એટલે મેં કીધું પહેલા ધોરણમાં આવતા વિદ્યાર્થીના જેટલા પ્રશ્ન છે 12માં જતા પ્રશ્ન ખતમ, પૂછતો જ નથી, કારણ કે એને કન્ક્લુઝન બનાવ્યું છે કે મારા પ્રશ્નના ઉત્તર અહીંયા નહીં મળે. એને માની લીધું છે. સાચું માન્યું ખોટું માન્યું પછીની વસ્તુ, બટ એને એવું માની લીધું. હવે મને ખબર જ છે કે મારા પ્રશ્નોના સમાધાન અહીંયાથી નહીં મળે, તો હું શું કામ સાંભળું? તો પછી તો મને જે મજા આવશે એ હું કરીશ. તો ખાલી હું શું કામ આવીશ? તો ઘરેથી મોકલે છે એટલે આવીશ, હે ને? તો શું કામ ક્લાસમાં બેસીશ? કારણ કે ફરજિયાત છે ક્લાસમાં બેસવું એટલે બેસી. જે સમય સ્કોપ મળશે એ નહીં આવે. જ્યારે ગુરુ શિષ્ય સંબંધમાં એક્સેપ્ટન્સ જ્યારે હશે આ રિલેશનશીપનું, ખાલી એક હિન્ટ આપું છું, બાળક ઘરે નહીં જાય, તમારે મોકલવા પડશે.
આ રિલેશનશિપનો જે મહિમા છે, જે સમયે માણસને એવું દેખાવા માંડે છે કે અહીંયાથી મારા બધા જ પ્રશ્નોના સમાધાન આવશે, એ છોડે નહીં તમને. અને બાય ડિફોલ્ટ બાળક એવું જ હોય છે, એ નથી છોડતું ને. પેરેન્ટ્સને ક્યાં છોડે છે? પૂછ કરે. એ સ્કૂલમાં આવશે તોય નહીં છોડે, એના શિક્ષકોને પૂછ. હવે આપણે ઇન્ડિકેશનને જોતા નથી કે આ ક્યુરિયોસિટી છે, એ ક્યુરિયોસિટીને હેન્ડલ કરવા માટે મારી પાસે અમુક આન્સર નથી, તો હું એ આન્સર શોધવું અથવા તો મારામાં એ સ્થિતિને બનાવવું, એની જગ્યાએ એને અવોઇડ કરીએ છીએ આપણે. તું રવા દે, તને નહીં સમજાય, આગળ જતા જોશું, હે ને, આ વસ્તુ અહીંયા ડિસ્કસ ન થાય, વગેરે 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 રીતના આપણે એને ટાળવાનો પ્રયત્ન કરીએ. ટાળતા બાળક બધું જ જોવે છે. આપણને એવું લાગે છે કે એને નથી સમજાતું, એ બધું જ સમજે છે. તમે કીધેલું પણ સમજે, તમે નથી કીધું એ પણ સમજે છે. એક સમય પછી એ બંધ કરી દેશે પ્રશ્ન પૂછવાનું બંધ કરશે, એટલે પછી એનું કામ કરશે. તમારા ક્લાસમાં બીજાના અસાઇનમેન્ટ લખશે, જે તમે કંઈક કહેતા હશો ને હા કરશે ને તમે પૂછશો શું સમજાવું, તો નહીં બોલે. કારણ કે ફિઝિકલી અહીંયા છે, મેન્ટલી ક્યાંક ઘરે હશે, ગેમમાં હશે, સાંજે શું કરવું એનું પ્લાનિંગ ચાલતું હશે. આ બધા ઇન્ડિકેશન છે કે જેની માટે વ્યક્તિ 20 વર્ષ આપે છે, એ વસ્તુ એને મળતી નથી. આ સ્કૂલમાં પણ છે, કોલેજમાં પણ છે, આખી સિસ્ટમમાં ઇન્ડિકેશન છે. ઇન્ડિકેશનને ઓળખતા નથી આપણે. ફરક આટલો. ક્લિયર થઈ છે આ વસ્તુ? પછી ડિટેલમાં સંબંધ પર વાત કરશું ત્યારે વધારે સારી રીતના ડિટેલમાં વાત કરશું. બટ અત્યારે તમારા આન્સર માટે આ વસ્તુ કે એ વ્યવસ્થા નથી જે આપણે બનાવી છે અથવા તો માની લીધી છે. અને સ્કૂલિંગની હોઈ શકે, કોલેજની હોઈ શકે, યુનિવર્સિટીની હોઈ શકે, કારણ કે અધૂરી છે, કારણ કે આઉટપુટ અધૂરું આવે છે. એના પરથી કહી શકાય કે વ્યવસ્થા નથી, અવ્યવસ્થા છે. આપણે 4 વાગ્યા છે, એક નાનો ટી બ્રેક. ચા ને નાસ્તો અહીંયા બાજુ